ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નાના મોટો થાય છે. આપણે આ તો જે તે કોવાડી હોય દાંતેડું બધું મારી જ દે એટલે આપણે ના બેન ના ના એવું તો નથી ને. એવો મગજ થોડોક હાલે કે આમ કે સીધું મારવાની વાતો કરે. એવું હાથ ન ઉપાડે કોઈ દિવસ. એમની સાસરી ને છે ને જે એમની મરી ગઈ ને સાસરી વાળા કરે છે વધારે એટલે આને અહીંથી ભગાવવાની એટલે પછી આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો હેલો બોલો બોલો. આપણે રાજકોટ થી બોલો છો તમે? હમ એટલે પછી નંબર લગાડ્યા નથી લાગ્યા એટલે શું કહો છો? નંબર લગાવ્યા હતા પણ લાગ્યા નહીં એટલે પછી એવું છે? એક ભાઈ જોડે લીધા હતા તે. અચ્છા એવું છે. લાગી તો ગયો બેન. હમણાં લાગ્યું આ પાછો વિડીયો છે ને એમાંથી કાઢીને લગાવ્યો. અચ્છા અચ્છા એવું છે. ના નંબર એક જ છે પણ આ તો શું છે ફોન વ્યસ્ત આવતો હોય ને એના હિસાબે. નકર નંબર તો આપણી પાસે એક જ છે બેન. એક જ છે. હા નંબર તો એક જ છે. આ તો શું છે કે બીજી વાત ચાલુ હોય એના હિસાબે એવું થાય. એટલે આપણે રાજકોટ થી એટલે આ બધા વિડીયો મૂકેલા જોયા ને મેં એટલે પછી હું નડિયાદ થી બોલું છું. બોલો બોલો. એટલે પેલા હેલો હા સાંભળું છું બેન. એટલે પેલા મારે લગ્ન થયેલા હતા તઈ બે છોકરા તે છૂટું લઈ લીધું. કોના? મારા બરાબર છે. પછી ફેર એ લવ મેરેજ કેતા લવ મેરેજ વાળો બહુ તકલીફ આપે. બરાબર. કીધું આ વિડીયો મૂકે મેં કીધું આ ભાઈ ને વાત કરવી પડે ગમે તે સારી જગ્યા હોય. એટલે તમારે જ કરવું છે? હા મારે જ કરવાનું છે. તો આપણે ચેનલ ઉપર મૂકવું છે? નહીં અમારે સમાજમાં મૂકવાનું નહીં આવે કેમ કે મૂકી દઈએ પણ અમારે વિડીયો જાય ને એટલે અમારા મા બાપુ ને અમારા પાસે અમારે કુટુંબ એવું કે અમે ભાઈ બેઠા છે. ભાઈ ને અમારે કાકા બાબા કેવું છે રૂપિયા જોઈએ એટલે આપણે રીતે આપણે કરવાનું એટલે એવું છે. મારે અમારા પૈસા બહુ પણ મારે પૈસા નથી લેવાના કેમ કે મારે સારી જિંદગી 2 વાર એવું થઈ ગયા. 2 નક્કામીના ભટકાઈ, એક દારૂડિયો ભટકાયો પેલા લગ્ન કરી પછી બીજી જિંદગીમાં લોકોનો વાતો સાંભળી હજુ 10 દિવસ થયા બહુ મારી હતી હમણાં. તમને માર્યા? હા હવે લવ મેરેજ હોય તો વકીલ ને મેં શું કે શબ્દ કીધું મેં કીધું મારથી જે વકીલ છે ને એ કાગતા મને નથી આપતો. શું નથી આપતા? આપણે લવ મેરેજ કરી કાગળ કોર્ટના કાગળ પડે ને મને એ નથી આપતા? નથી આપતા. કેમ? શું ખબર હવે. તો કે તમે લવ મેરેજ થયા હોય તો કાગળિયા તમે ત્યારે લઈ ન લીધા હોય તમે? નથી આપતો એટલે પછી હું હમણાં ગઈ હતી ઘરે તે કઈ હતી એવું કેવા માંગે છે હવે હું થાકી ગયો તમારે જઈને બેન કરવું હોય તો પછી હું તમને એ રીતનું કાગળ લખી આલું એ કેવા માંગે. એ તો નહીં તો લવ મેરેજ તમે કરી લીધા હોય એ તો જે ફાઇલ હોય એ તો ફાઇલ તમને આપી જ ને. શું કામ ન આપે? નહીં આપી એટલે તો પછી મેં કીધું હવે સારી જિંદગી જીવા મેં કીધું. બરાબર. એટલે તમારા હસબન્ડ હતા ક્યાં? હમણાં કહ્યું તમે કહો છો ને લવ મેરેજ કર્યા હતા તમારા હસબન્ડ ક્યાં? એટલે અમારા સમાજ ને તમારા લગ્ન થયા હતા કે નતા થયા? હમણાં થયા હતા પણ ઈ છે ઘરે જતા રહેશે 2-3 દિવસ બોલવાનું થઈ ને અમારે. અચ્છા ટસલ થઈ ગઈ. હા અને બહુ મારી ગઈ એટલે પછી આપણે વધારે સહન ન થાય કેમ કે બહુ માર ખાધી. 1 વર્ષમાં લવ મેરેજ કરીને એટલી મારે તો મારે પૂરી થઈ જવું તો. કયું ગામ તમારું? મારું ગામ તો જાલોદ છે. દાહોદ થી આગળ. જાલોલ? હા જાલોદ છે. તો શું નામ છે તમારું? વકીલ એવું કહેવે કે બેન તારી રીતે તું કરી દઉં તને એ રીતનું સિસ્ટમ બનાવી આલું કે. તમારું નામ શું છે? મુન્ની નામ છે મારું. મુનીબેન? બરાબર. આખું નામ શું છે મુનીબેન? પપ્પાનું નામ? પપ્પાનું નામ નાથુભાઈ વસોયા. અચ્છા મુનીબેન નાથુભાઈ વસોયા. એટલે આપણે વિડીયો નથી મૂકવાનો પણ મારે એક ભાઈને હમણાં વાત કરી હતા પણ ઈ તે દ્વારકાથી બોલે. ઈ તો બહુ ઉંમરના છે મેં કીધું અમારા સમાજમાં કેવું કે આપણે ઉંમર લાગી જોઈએ. તમારી ઉંમર કેટલી છે?
મારી તો 25 માં ઊંચી હશે, પૂરી 25 નથી. અચ્છા, તમારા દીકરા દીકરી કાંઈ છે? પહેલે લગ્ન કરી તો એક છોકરી ને એક છોકરો છે ને મારે. અચ્છા, એક દીકરો છે ને એક દીકરી છે. તમારા લગ્ન થયા હતા ને જે આ દીકરો દીકરી છે કેવડા કેવડા છે? આપણે પહેલે મારે લગ્ન કર્યા હતા. એમ નહીં, અત્યારે તમારા દીકરો દીકરી જે છે એ કેવડા કેવડી ઉંમરના છે? અહીં નથી. હા, પણ એ કેવડી કેવડી ઉંમરના છે? ઈ તો એમને તો છે હવે, એક 8માં ભણે છે ને એક 5માં છે ને એક છોકરી છે, પણ ઈ છોકરા હારું નથી રાખતા. મારા નથી, એટલે એમની મમ્મી મરી જાયેલી છે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. તમારા ખુદના નથી? ના, મારે ખુદના નથી. ખુદના હતા તો નહીં મૂકું, પણ ખુદના નથી. ખુદના અચ્છા. હોય તો પછી આ મમ્મીનું કેટલું સમજે ને. બરોબર છે, બરોબર છે. પણ આ તો ઠીક છે બેન, બાકી તમે એમ કહો છો કે વિડીયો ન મૂકો, બાકી વિડીયોમાં જે પાત્ર મળે ને બેન એ એટલા ઓમાં ન મળે. ઈ ખબર તમને? એવું દુનિયાના મળે પાત્ર, ઢગલા મળે પાત્ર, સમજ્યા? વિડીયો હા. મૂકો ને તો પાત્ર તમને જાજા મળશે, બીજું કઈ નહીં. કારણ એવું કે હા, હરેક સુધી તમારી વાત પહોંચે ને બેન, ઓલું હું સીમિત થઈ જાય. તમે મને ખાલી કીધું, મને યાદ આવે એટલા વ્યક્તિને હું કોન્ટેક્ટ કરાવું, પણ ઓલા તો તમને સામેથી એમ કહે કે આ ભાઈ મુનીબેનનો કોન્ટેક્ટ કરાવો, મુનીબેનનો કોન્ટેક્ટ કરાવો, હા અને જેટલા બધા તમે કહો એટલા બાયોડેટા બધા જોવા મળે. હા હા હા. હારું, પણ એમાં શું શું જોઈએ મૂકવાનું? હમ હા, મૂકવાના તો શું જોઈએ? કાંઈ નહીં, વાત કરો એ રેકોર્ડિંગ આવી જાય. બીજું હું હાજે ચડી જાય, 8:30 ચડી જાય તમારું. મારી 25 માં ઉંમર નથી બરાબર, પણ કેમ કે પાછું મારે એવું કે હવે મારે પાછું એમ કે હારું જોઈએ અને જિંદગી જીવા. આપણે બીજું કશું નથી. અમુક છે ને આદિવાસી ભીલ સમાજમાં એ લોકો કેવા કરે છે ખબર? આ કાઠિયાવાડ માં જાય ને તો બિચારાને બહુ સત્યાનાશ વાળ નાખે, બધું લઈને ભાગવા માંડે. એવું કરે? હા, એટલે બહુ હું સાંભળી લો, અમારા સમાજમાં છે ને બહુ લોકો એવું કરે, પણ આપણે એવું નથી કરવાનું. તમે કયા સમાજમાંથી છો બેન? વસવા એટલે અમારે એમ તો વસવા એટલે આવે, વસવા એટલે મામોણમાં આવે, રાવળમાં. રાવળ? હા, રાવળમાં આવે. રાવળ એટલે ઓલા બ્રાહ્મણ આવે છે ઈ રાવળ? રાવળ દેવ? હા, ઈ જ આવે, પણ અમારે નોખી જાત છે. અચ્છા, રાવળ દેવ કે ઈ નહીં ને, ડાંક વગાડે ઈ? નહીં, ઈ નહીં. અચ્છા અચ્છા અચ્છા, નહીં, વસવા આવે પછી વસવા. બરાબર છે, બરાબર છે. હા, સમજી વસવા. ગયો. વસાવા? વસવા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે પછી હું કે હવે આવી આપણે મમ્મી છે, પણ મમ્મી હવે છે ત્યાં સુધી, પછી આપણે મમ્મી થોડી સાથ આપવાની છે. એ તો છે જ નહીં બેન. સમયસર જો આપણે લગ્ન કરવા જ હોય તો સમયસર કરી લેવાય. પછી આમાં શું છે બેન, પછી અમુક ઉંમર વહી જાય પછી ઈ મજા ન આવે જીવન જીવવાની. બરાબર છે. હા, એટલે મેં કીધું બહુ વાર 10 દિવસ થયા, મેં વિડિયો એક દિવસ આવ્યો મેં જોયા, બહુ. વાહ બેન વાહ, સરસ, બહુ સારું કહેવાય. મુનીબેન, પપ્પાનું નામ શું કીધું બેન? મુનીબેન? નાથુભાઈ. નાથુ. નાથુભાઈ. હા, મારા પપ્પાનું નામ નાથુ છે. નાથુભાઈ વસાવા? અમારું ગામ જાલોદ છે. અચ્છા, ગામનું નામ છે જાલોદ? જાલોદ છે. બરોબર છે. હવે કેમ કે આમને લવ મેરેજ કર્યો, પણ મારે કઈ એમને દબીલમાં નથી. હું એમને પૈસા નથી લીધા અને એમને મને ધત્યા, પણ 2 વર્ષ થયા મજૂરી આપણે કરી હોય તો આપણે ફાયદો નહીં થતો તો આપણે રહેવાનું શું મતલબ? એમને પણ પછી બેન તમે છૂટાછેડા તો કર્યા નથી, પછી તમે પાછા ગોઠવી લ્યો, લગ્ન કરી લ્યો, અને પછી ઓલા ભાઈ આવશે તો તમારે જે? હા, બોલો. એટલે એવું છે કે મારે જે વકીલ બાંધલો છે ને, એ વકીલ એવું કહેવા માંગે કે તમારી રીતે કર દો, હું એ રીતનું આ ભાઈને કાગળ લખેલું, કેમ કે આ ભાઈના દબીલ હું નથી. એમની આપણે વિડીયો મૂકીએ અને પાત્ર તમને મળી જાય, પણ તમારા જે છૂટાછેડા જ નથી થયા તો શું થાય પછી? પણ એમની પાસે અમારા સમાજમાં કેવું છે ખબર? હારું નહીં તો નહીં રહેવાનું, એટલે મેં પૈસા નથી લીધા ના ભાઈ. અચ્છા, પૈસા લીધા જ નથી તમે? પૈસા નથી લીધા, એટલે ભાઈ ઉલટા હું કામ કરું ને મને નથી આપતા વાપરવા, તો પછી ઉલટો હું હમણાં ગમે તે આપણે કરતા હોય ને તો એને આપવા પડે પૈસા. અમારા સમાજમાં છે, અમારે પછી કેસ કરે ને તો એને આપવા પડે, એટલે એના દબીલમાં નથી, એટલે કશું કે નહીં. અમારા સમાજમાં એવું છે કે એમના પૈસા આલ્લા ને તો આપણે દબીલમાં રહીએ. એમને પછી આ જે છૂટાછેડા થયા ન હોય, તમારે લગ્ન થયા કે કઈ રીતે કોર્ટ મેરેજ કઈ રીતે કર્યું હતું? કોર્ટ મેરેજ ખાલી પોઠા આપણે જોડે ખાલી દુકાનમાં માળા નાખી અને એવી રીતના કાગતા બનાવી દીધા, પણ એ વકીલ મને કાગતા આપતો નથી. 15,000 રૂપિયા ખાઈ ગયો. 15,000 રૂપિયા લીધા? બસ એટલા જ લીધા. એવું થોડું કરે કે કાગળ તો દઈ દેવા પડે, કોઈ કાર્ય તમે કામ કરી દીધું હોય અમારું.
મારી મમ્મી એવું જ કહે કે તે લવ મેરેજ કરે તો કાગળ મને નહીં આપ્યા તો પછી એમાં મતલબ તને મારી નાખે તો શું કરવાનું એમ. એ તો છે જ ને. એટલે હવે તેની કરતા આમ સામે લાંબે જતું રહેવું ને પછી હારી નીકળે. હા બરોબર છે. હા એટલે બસમાં બહુ તોફાન કરી હતી, મારા કપડા ફાડી નાખ્યા, પછી બહુ એટલે વકીલને મેં બતાડી તું, મેં કીધું આવી રીતે કરે. એવું તો ન જ કરે ને. ના તમે મને કરાવી તો મને જિંદગી તક સુખ નહીં મળે તો પછી રહેવાનો શું મતલબ. ઈ ભાઈ એવું કે હવે તારી રીતે તું કર લે, હવે હું તને એવી રીતનું કાગળ લખી આપું. અચ્છા વકીલ સાહેબ કે. હા વકીલ સાહેબ કે. બરાબર છે. એટલે પછી એવું કોઈક દિવસ માં જ નાખે ને આ છોકરા છે એવા તો તોફાન બહુ છે. આપણે એટલું ખવાડીએ તો વા કાઢે પછી ના મતલબ થાય. પછી આપણું મૂડ જ નહીં ચાલે. એ તો છે, એ તો છે. હા અમુક માણસ સારા છે, અમુક છોકરા બી સારા હોય કે આપણે જીવ આપીએ ખાવા એવું ખાઈ જાય. બરાબર છે. સારું બનાવીને એટલે સારું ખાઈ જાય, પણ આ તો કોઈ બાસા નથી. એટલે 2 વર્ષ થઈ ગયા, હવે તો વધારે માર નથી ખવાતી. એટલે પછી વાત કહી હતી મારી મમ્મી કે હવે તારી રીતે તો એને આપણે રૂપિયો લીધો નથી એટલે દબીલમાં નથી. બરાબર છે. પછી સમજી ગયો. એટલે તમારે નજમાં ગમે તો પછી તમે પેલા જે હતા તમારા લગ્ન થયા હતા તો તમે ક્યાં ગામ હતા તમે ત્યારે? રાજસ્થાન. અચ્છા રાજસ્થાન હતા. રાજસ્થાન હતા. તો તમારા જે હસબન્ડ હતા એ શું કરતા કામ? ઈ તો કાઠિયાવાડમાં એલા કુવા નથી આવતા, કુવા ખબર? કુવા આવે એ કામ કરતા હતા પેલા. શું કામ કરતા? કુવન આ કાઠિયાવાડ નથી ગાળતા આપણે કુવા ગાળે છે. અચ્છા સમજી ગયો. કુવા ગાળવાનું કામ કરતા ને? હા સમજી ગયો આખી વાત. એ કુવા ગાળવાનું કામ કરતા. પછી દારી એવું બધું કામ કરતા હતા, પણ હવે છૂટું થઈ ગયું તો એને બધા રખડી રહ્યા. હવે તો આપણે સહન ન થાય. આપણે માણસ બૈરા ને માણસ સાથ આલે, પણ આ તો મારે સાથ આલવાનું એવું થાય પછી મારે તો અટક આવી જાય કામ. એટલે મેં કીધું હવે આ લોકોને ટેન્શન ન લેવાય. બરાબર છે. સમજી ગયો. બરાબર છે. તમે કેટલું ભણ્યા છો બેન? નથી ભણી. મારે ભાઈ એક્સિડન્ટ થઈને મરી ગયો ને એટલે મારા પપ્પાએ નહીં ભણવા દીધી. એવું છે. ને તો ભણવાનું અમારો મજૂરી કરીને ભણાવે પૂરા, પણ હવે મારે ભાઈ એક મરી ગયા, મારા પપ્પા કે હવે કોઈને ભણાવવાના નથી કે. એટલે પછી મજૂરી. બરાબર છે. પણ મમ્મી પપ્પા ગરીબ છે એટલે પછી મમ્મી પપ્પાને કઈ કહેવાતું નથી મારીથી. બરાબર છે. એવું છે. સમજી ગયો. પછી તમારા ફેમિલી મેમ્બર માં કોણ કોણ? તમારે ભાઈ કેટલા, તમારે બહેનો કેટલા? મારે બહેનો અમે 3 છે ને ભાઈ 1 છે, પણ ભાઈ તો બીજી નાતની લઈ હશે ને ભાભી, એટલે સારું નહીં રાખતો. બીજી અટક લઈ હશે. અચ્છા એટલે બીજા સમાજના બેન આવ્યા છે, ભાભી આવ્યા છે, એટલે તમારું ધ્યાન નથી રાખતા. હા ધ્યાન નથી રાખતા. એ તો સાય નહીં મૂકીને પીવાડતા, પછી આપણે ભાભીને ભરોસો ના બેહે ને. એવું છે. પણ તમે ભાભી યાર ઝઘડો કરતા હશો એટલે કદાચ તમારું ધ્યાન નહીં રાખતા હોય, તમે એને સારી રીતે રાખો. મારી મમ્મીને ખાવા નહીં આપતા તો મને શું આપવાનું? એવું છે, તમારી મમ્મીને ખાવા નથી આપતા એટલે તમને ગુસ્સો આવે એના ઉપર. એટલે પછી હવે તમને એના ઉપર ગુસ્સો આવે ને એને તમારા ઉપર ગુસ્સો આવે. બરાબર છે. તમારે સમજાવાય ને તમારા ભાભીને? જાય હવે તો પછી આપણે વધારે નહીં, પછી આપણે ટેન્શન વધારે આવી જાય. એ તો છે. એટલે પછી આપણે ગમે તે સમાજમાં હોય સારી જિંદગી, તમારા ઉપર તો ફોન આવતા હોય ને? હા બેન ફોન તો આવે. એટલે પછી આપણે તમારી મારો વિડીયો નહીં ચડાવતા પછી ફોન આવે. વિડીયો ચડાવો ને એમાં ફાયદો થાય બેન. એમાં તમને એવું જ પાત્ર મળે કે તમે જે વસ્તુ કયો ને કે મારે આ રીતનું જોઈએ, એવું જ તમને પાત્ર મળે ડાયરેક્ટ એમ. બીજું કઈ નહીં. બાકી આમાં ફોનમાં તો બેન કઈ નક્કી ન હોય, મોટી ઉંમરના બધા આવતા હોય, અલગ અલગ ઉંમરના આવતા હોય. એમ હોય બેન. એટલે તમારે જેવું જોતું હોય ને એવું પાત્ર તમને વિડીયો દ્વારા મળે અને પરબારું તાત્કાલિક કામ થાય એમાં. કઈ નહીં, 2 મિનિટ થતા પણ મારી મમ્મી આવે છે, મોડા આવે છે. મારી મમ્મી એવું કહેવા માંગે તો હવે માર ખાખા નહીં કરે આ લોકોને, કે કેમ કે આપણે વાઈ દે તો મરી જવાય. એ તો છે જ ને બેન. એટલે આપણે વધારે નહીં ખવાય, કેમ કે એવું છે. મારે હમણાં કહ્યું ને લવ મેરેજ, એમાં ઈ ભાઈ છે ને એની ભાભી એમ લોસો છે થોડોક ભાભી, એટલે ભાભી કે ને એવું ચાલે છે એ ભાઈ. અચ્છા એવું છે. ભાભી કેમ થાય? એટલે પછી આપણે તો સંખ્યા પડી ગઈ ને એમનો ફોન આવે એટલે પછી અમારે લડાઈ ચાલુ રહી. એવું છે.
તો પછી આવામાં ના રહેવાય એમ. બરાબર છે, બરાબર છે. એટલે કોઈ બી એમ હારું આપણે એને બી એમ એટીએ થવું જોઈએ કે ગઈ તો ગઈ હારી પણ હારી સમાજમાં ગઈ. ઈ તો છે જ ભાઈ. હા એવું થવું જોઈએ હવે એવું. બરાબર છે, સમજાઈ ગયું. પણ તમારી ઉંમર 25 વર્ષની છે તો તમારે તમારી ઉંમર હોય એવડું જ કરવું છે કે કોઈ મોટી ઉંમર કે તમારાથી કદાચ નાની ઉંમર હોય તો હાલે? નાની નાની આપણે એટલી વધારે ઉંમર નહીં. અચ્છા, તમારે કેટલી ઉંમર કીધી? 25 માં ઓછી હશે. અચ્છા, 24 વર્ષના હશો. એટલું ખરું. સમજાઈ ગયું. એટલી તમારી ઉંમર છે તો પછી સામે કોઈ પાત્ર હોય હમ. એ મોટી કદાચ ઉંમર હોય તો કેટલું મોટી ઉંમર હાલે? મોટી તો નહીં આપણે અંદાજથી રાખવાની ને મોટી વધારે તો પછી કેમ કે એમ નહીં, આપણા સ્ત્રી કરતા પુરુષ થોડાક મોટા હોય ઉંમરમાં એમ, એટલે આપણે એ રીતે કરવું છે એમ. હા એ તો ચાલે પણ એમ હારા હારા જોઈએ એમ બીજું કઈ ને આપણે તકલીફ નહીં થવી જોઈએ કેમ કે આપણે જિંદગી એમને હા 24 વર્ષના છો તમે તો 30 વર્ષ હાલે કે એથી વધારે હોય તો હાલે નહીં ઉંમરમાં? નહીં કદાચ નહીં. બરાબર, એટલે વધીને 30 વર્ષ સુધી હાલે ને? હાલે તો. બરાબર, પછી તમે 24 છો તો કદાચ 25, 26, 27, 28, 30 સુધી હાલે, બરાબર ને ઉંમરમાં? હા. અને તમારે પછી આમ કઈ જગ્યાએ વધારે પડતી ગણતરી છે? સિટી, ગામડું, ક્યાં હાલે તમારે? મારે તો જગા જમીન તો હાલે અમારે જગા જમીન હોય એમ જમીન હોય ત્યાં? હેલો હા, હોય તો ચાલે ને ગામ હોય તો ચાલે એવું નહીં કે આપણે અચ્છા. શીખી કરવાનું છે. સમજાઈ ગયું, સમજાય. એટલે કોઈ ગામડું કદાચ હોય, કોઈ એવું સિટી હોય તોય તમને હાલે, પણ ટૂંકમાં તમારે જગ્યા જમીન હોવી જોઈએ. જમીન હોય તો સારું ને જમીનમાં આપણે જેટલું કામ કરીએ એટલું સારું ને અમારે તો જમીન છે બહુ. ચાલુ આવજો. જમીનમાં હોય તો ફાયદો જમીનમાં આપણે કામ તો કરવું પડે ને. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. એટલે આપણે ખેતીવાડીની જમીન હોય તો ચાલે એવું મકાન ચાલે. બધું સારું જોઈએ એમ. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. હમ. બરાબર. તમારા પછી મમ્મી પપ્પા બે છે? હા તમારા મમ્મી પપ્પા બંને છે? બેન બધા છે ને બેન મોટી છે નાની છે તારા આપણે લીંબાસી કરી આલ્યું છે ઈ કુમારમાં કરી આપી છે એમને. કેમાં કર્યું? કુમાર જાત આ કુમાર નથી હતા? કુમાર? હા હા. અચ્છા, અચ્છા, અચ્છા. મારી નાની છે ને એમને ઈ એનો ઘરવાળો દુબઈ નોકરી જાય છે. એમ દુબઈ છે? વાહ, બહુ સરસ. મારે મારા બેન ને રાજસ્થાન જ કર્યું હતું પણ એમને છૂટું કરી લીધું. અચ્છા, બેન છૂટું કરી નાખ્યું? હા પછી વધારે દુઃખ ના પહોંચ થાય ને. એ તો છે જ ને બેન. અમારા સમાજમાં બહુ દારૂડિયા છે ને બહુ એવા છે નક્કમ. અમારા સમાજમાં હવે કોઈ નહીં જતા બધા અમરેલી ધારી બાજુ બધા જતા રહ્યા. બરાબર છે, એટલે સમજાઈ ગયું. બરાબર છે. એટલે આ પાછી સીમ છે ને ઈ પાસે મારે બીજે ગમે તે થાય તો પછી આ સીમ મારે બંધ કરી દેવાની કેમ કે હવે બીજી સીમ મારે નામે કઢાવવાની છે. એમ નહીં તો પછી ફોન બોન કોક ના આવશે તો મારે શેમાં કરાવવા ફોન તમને? ના હમણાં તો ચાલુ રાખવાનું છે એ બાજુ ગોઠવાય પછી ચાલુ રાખવા પડે ને મારે. હા તો વાંધો ને કે પછી તમે આ વિડીયો મૂકી દો ને પછી તમે ફોન સ્વિચ ઓફ કરી નાખો પછી મારે ફોન કેને કરવા? એ બાજુ ગમે તે ગોઠવા જાય પછી વિડીયો મુકાઈ ને બેન પછી ફોન ના મારે ઢગલા થાય, તમને ખબર છે? રોજના 50, 50, 60 ફોન મંડે આવવા. હવે તમે પછી ફોન સ્વિચ ઓફ કરો મારે હું મૂંઝાવું પછી? ભલે આપણે રાજકોટમાં હોય એમાં આ સિટીમાં હોય સિટીમાં તો ચાલે ને ગામડામાં ચાલે એવું નહીં કે મારે અહીંયા એવું નહીં. ટૂંકમાં આપણે ગુજરાતનું કોઈ પણ ગામ હોય તો હાલે, બરાબર ને? હા ગમે તે ગામ અને શહેરે હાલે, ગામ હાલે, પણ તમારે જમીનનો થોડોક મોહ છે, તમે તો જમીન હોવી જોઈએ. જમીન હોય તો સારું નહીં જમીનમાં તો આપણે બહુ સારું કામ કરીએ કેમ કે જમીન હોય ને એટલો ફાયદો હોય. બરાબર છે. પણ એ તો છે જ ને બેન. જમીન હોય એટલો ફાયદો, વાત સાચી તમારી. અમારે જાલોદમાં બહુ ખેતી જ કરતા ઘઉં હોય હમણાં મકાઈ હોય ચણા હોય એવું બધું હોય. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમે ઈ જે તમારે ઝઘડો થયો તમારા જે પતિ હતા ઈ વયા ગયા, બરાબર? એને કેટલો સમય થઈ ગયો? એનો તો હજુ એટલે આ વાત કેવી છે ખબર? આ વકીલ મેં હમણાં કીધું ને તો હવે અમારા સમાજમાં કેવું હોય ઈ બહુ તકલીફ આલે છે એટલે એને કઈ આ બધા દિવસ ને આપણે લોખંડ નો હરિયો હોય હરિયો મારી અમારા વસમાં પછી આપણે માર નાખવા. મારા મમ્મી વાત કરી મારા મમ્મી એવું કે
હમ. કે હું હવે તારી રીતે તું કર દે. એમને વકીલ પણ બી એવું કહેવા માંગે છે એટલે એમ પછી એમને પણ આપણે વિડીયો મુકાવશો ને તો તમારા ઘરવાળા આવશે તો શું કરશો? નહીં 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 ઈ તો એમને તો ખબર નહીં પડે એમ કરવાનું છે. ખબર હું પડે આ જગ જાહેર થાય. પછી તો હું મારે ગમે તે ગોઠવાઈ જાય ને તો પછી આ સિમ કાર્ડ નાખવાનું છે, બીજી સિમ નાખી દેવાની છે. એમ નથી આ વિડીયો મુકાય તો આખું જગ જાહેર થાય, આખું ગામ સાંભળશે. તે પણ એમ પોઠવા થોડો મૂકવાનો હોય. તો પછી મારે પાત્ર ગોતવું કેમ તમારે હાટું? એમાં ટેન્શન કશું નહીં. એમ હું તો એમનેથી નહીં એમને ચોખ્ખો શબ્દ કીધો ઈ કે મારે બીજી લાવવાની છે એમ કે તો પછી આપણે કોણ ઈ કે? હા એ તો બહુ ઠીક. તકલીફ આપે છે એવું કે હમ 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 હમ. એટલે પછી હવે બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું એટલે તમારે ત્યાં રહેવાની ગણતરી છે જ નહીં અને બીજે જ કરવું છે. હા બરાબર નથી છે. કેમ કે આટલી તકલીફ તો અમારા સમાજમાં કોઈ બી નહીં વેઠે. હમ કેમ કે હવે 2 વર્ષ થયા છે હમ તો આપણે ઈ તો ઉડતા ગમે તે કપડા હજુ તો કપડા ત્યાં મારે સેટ હારા છે ને અમે કામ કરીએ હમ કપડા તો ઈ આપે છે બધા એમની મેડમ. હમ કપડા બધા ડ્રેસ પહેર્યું છે ને એટલે ઈ આપે છે ને એમને એક હાડલો માંગીએ ને તો બહુ આવે કે આટલા મોંઘો કોણ લે તને કે. હમ હમ એવું છે. એટલે આપણે જિંદગી તો જીવી તો જરી ખારી જીવી ને. હા બેન એ તો છે જ ને. હમ હમ. મરી જઈએ તો પછી ઘડી ઘડી તો મને ખવતા નથી આવવાના. હા બેન તો હમ હા એવું છે. હા 1 2 માં 3 દિવસ થઈ જાય તો પછી મારે મમ્મી એવું કે છે હું મરી જઈ પછી કોઈ કામ નહીં મારે પહેલું તો સારું જોઈને કરી દે. એ મમ્મી ની એવી આશા છે. બરાબર છે. સમજાઈ ગયું. બીજી તો છે ઈ 2 તો હારે જગ્યા છે. હમ આપણે આ લીંબાસી આવી હોય તો આપણે ખેડા જોડે આવી. હમ ખેડા જોડે આવી લીંબાસી. એ બાજુ લીંબાસી. લીંબાસી. હમ બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારે કઈ એવું ખરું બેન કે તમારે કયા સમાજમાં ગણતરી લગ્ન કરવા માટે? ગમે તે સમાજે પણ ખાલી હરિજન સમાજ નહીં જોઈએ. દલિત એક નહીં, વાઘરી નહીં. દેવી પૂજક બોલો. એટલે એનામાં જો પટેલ હોય તો હાલે જો પછી સાંભળો પેલા તમે જે બોલ્યા ને એને દલિત બોલો અને ઓને દેવી પૂજક બોલો બેન. કઈ ને આપણે હજી પટેલ સમાજમાં. પછી એની પછી કઈ સમાજ આવે પણ એમાં ખાલી આ 2 સમાજ નહીં. ઈ બધા કરતા અમારામાં નહીં કે એમની સમાજમાં નહીં કરવાનું કે. કઈ વાંધો નહીં આપણે દલિત અને દેવી પૂજક 2 સમાજમાં નહીં બાકી કોઈ પણ સમાજ તમારે ચાલે બરાબર ને? કોઈ બી ચાલે. બરાબર સમજાઈ ગયું. હમ ભલે બેન કાંઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકીએ. અને બીજું તમારે જેમ લગ્ન થઈ ગયા હતા એવી રીતે સામે કોઈ પાત્ર હોય એને પાછું લગ્ન થઈ ગયા હોય ને એને કઈ દીકરો દીકરી હારે હોય તો હાલે? હાલે પણ એમ કે આ હમણાં મળ્યા ને એવા નહીં જોઈએ કેમ કે આ હમણાં એમને છે પણ એમને છે ને બહુ તકલીફ એ છોકરા જરીક માં હું બધું એમને છોકરાને કપડા ધોઈ આપું બધું એટલે બધું કરું પણ એ છોકરા એટલું ખવાડે વેફર બેફર બધું આણે એટલે પણ એ છોકરો શું કહેવા માંગે આ મમ્મી મારે નથી જોઈતી. એ છોકરા એવું કહેવા માંગે છે. એવું છે. એટલે પછી વધારે તો આપણે નહીં બેઠા ને અમારા સમાજમાં કેવું કે સારી જિંદગી જીવવાની જેમાં મમ્મી કહે મારે છેલ્લે વર્ષ જીવું કે નહીં જીવું મને ઘડીક માં અટક આવી જાય એની પેલ તો સારું કઈક ગોતી લે. તમે વોટ્સએપ વાપરો છો આમાં? હવે વાપરું છું. તો તમારો મને ફોટો એક મોકલી દો અને આપણે સરસ મજાનો ઓડિયો બનાવીએ. ફોટો આપણે તમારો જાહેર નહીં કરું. ફોટો ખાલી મારી પાસે રાખીશ, તમારો નંબર પણ હું જાહેર નહીં કરું. અને કોઈ પાત્ર એવું આવશે અને તમારી હારે વાત કરવાનું કહેશે કે ભાઈ મુન્ની મેડમ હારે વાત કરાવો એટલે આપણે તમારી હારે વાત કરાવશું અને તમે જે કાંઈ પૂછવું હોય પૂછજો. તમને એમ લાગે કે આ મારા માટે લાયક છે તો આપણે વ્યવસ્થિત રીતે તમારું ગોઠવી આપશું બેન. બરાબર ને? તમે જેમ તમને તકલીફ પડી છે, તમે જેમ દુઃખી થયા છો, તમે એમ કહેતા કે તમને માર પણ મારતા, તો આપણે એવી રીતે નો પાત્ર મળે એના માટે આપણે પૂરી કાળજી રાખશું. કોઈ સારું પાત્ર એવું મળી જાય બરાબર છે, તમે બીજી વાર ક્યાંય દુઃખી ન થાવ એવું આપણે પાત્ર ગોતશું તમારા માટે. હવે એનું તો મારે કેમ કે હવે આપણે ઘડી ઘડી આવું કરીએ ને તો મા બાપ નો ઇજ્જત જાય. એ તો છે જ ને બેન. એટલે હવે આ જિંદગીમાં કેવું કે પૂરી જિંદગી નીકળી જાય એવું
આપણે જોવાનું છે. પૂરી જિંદગી નીકળી જાય ને એવું જ પાત્ર ગોતવું છે. પણ હવે આમાં એવું હોય બેન, જો હું તમને સરસ વાત કરું કે હંમેશા લગ્ન જીવન બેન એવું છે કે આની અંદર તડકો છાંયો તો આવે, સ્વાભાવિક છે. ક્યારેક કોઈ ઝઘડો થાય, મીઠો ઝઘડો થાય, બોલવાનું થાય બેન, પણ આમાં મોટું બધું ડિસિઝન નહીં લઈ લેવાનું કે હાલો ભાઈ હવે મારે તમારી પાસે નથી રહેવું, તમારી હારે નથી રહેવું. બરાબર એવું છે? બસ તડકો છાંયો તો બેન આવે જીવનની અંદર. કોઈ આવે. ઘરની અંદર વાસણો હોય હા હા એ અવાજ કરે, ખખડે વાસણો. બરાબર છે બેન? હા એટલે એટલે બને ત્યાં સુધી કોઈ દિવસ જીવનમાં મોટો નિર્ણય નહીં લઈ લેવાનો પરબારો. જેમ તમે અત્યારે કેમ વાત કરી કે ભાઈ મારે ત્યાં નથી રહેવું, સ્વાભાવિક છે તમને તકલીફ પડી હોય તો જ તમે એટલો બધો નિર્ણય લીધો હોય છે. પણ હજી હું તમને ખાલી વાત કરું કે ક્યાંય પણ તમે લગ્ન કરશો તો જીવનમાં થોડું ઘણું ટસલ, ઝઘડો, મીઠો ઝઘડો આવું તો થાય જ બેન. નહીં નહીં બરાબર? પણ આ તો હા. સમાજમાં પાછું કર્યું ને, અમારા સમાજમાં એટલે એવું થયું. બીજી સમાજમાં કદી જ નહીં થતું. ના ના બને એવું એવું કાંઈ ન હોય બેન. હરેક સમાજમાં ઝઘડો તો થતો હોય છે, પણ અમુક ઝઘડો હોય છે ને બેન એ મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. અને એક નાનું સ્વરૂપ કે જેમાં કદાચ તમારા હસબન્ડ હોય ઈ બે શબ્દ બોલે તો તમારે સાંભળી લેવાનું. ક્યારેક તમે બે શબ્દ બોલો, તમારા હસબન્ડ સાંભળી લે. આવી રીતે ધીમે 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 એકાબીજાનું સહન શક્તિથી આ બધું ચાલતું હોય છે બેન. બરાબર ને? પણ મને એવું શંકા પડી ગઈ કે આ અહીં મારી જિંદગી નહીં જાય. કેમ કે હા હા બરાબર છે. આપણે એટલું તો ખબર પડે ને કે અહીં નહીં જિંદગી જાય, એટલો નહીં જાય. હા બેન. હા બેન. એમ ના તો ના એ તો હોય નાનો મોટો તો ઝઘડો આવે. હા બેન, ઝઘડો નાના મોટો થાય જ. આ તો આપણે આ તો જે તે કુવાડી હોય, દાંતેડું હોય બધું મારી જ દે. એટલે આપણે હમ. ના બેન ના 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 એવું તો ન ચાલે. એવો મગજ થોડોક હાલે કે આમ કે સીધું મારવાની વાતો કરે, એવું હાથ ન ઉપાડે કોઈ દિવસ. એમની હમ સાસરીને છે ને જે હમ એમની મરી ગઈ ને હમ સાસરી વાળા કરે છે વધારે. એટલે આને અહીંથી ભગાવાની. એટલે પછી બધો વાતો કરતા એટલે આપણે વાતો જ મળતા. એટલે પછી મારા મનમાં એવું થઈ ગયું કે હવે મારે અહીં રહેવાનું છે. બરાબર છે. કોઈ દિવસ મારીને દાટી દે તો મારી મમ્મી તો કે મારી મમ્મીની વાત કરી એવું કે તું તારી રીતે સારી જગ્યા જોગત લે. બરાબર બરાબર છે. હજી મારી સમજાય. મમ્મી હમણાં આવે છે, અહીંયા આવે છે. હું કામ છે પણ આજે હું રજા પર છું. હું કરું છું કડિયા કામ. અચ્છા તમે કડિયાકામમાં જાવ છો? હવે પણ હવે 400 રૂપિયા મજૂરીમાં શું કરવાનું? અચ્છા 400 રૂપિયા મજૂરીમાં જાવ છો? 2 સાલ અમને જોડે કામ કર્યું ને તે પૈસા નહીં હતા. એ તો કઈ કે નીકળવા માંડ કે અહીંથી એમ. ભાગવા માંડ કે. બરાબર એટલે છે બરાબર. એમને પછી બેન તો આવું સરસ જમીન વાળું તમને પાત્ર મળશે, જે લોકોને જમીન હોય, તો પછી બેન તમે ખેતી કરશો? એ તો પછી હવે એ કરતા એ તો કરવું જ પડે ને. એમ તમને મતલબ મારે એમ પૂછવાનું એમ છે કે તમને ખેતીનું બધું આવડે ને એમ? બધું આવડે બધું આવડે. પછી બેન તમને પછી ઓલી ગાયો અને ભેંસો હોય તો તમને એવું દોતા આવડે? ધોત જ નહીં આવડે પણ વાસે અમાર બી એ તો કાઢે ને, બધું કાઢે. ગાય એમ. બધું આવડે બધું આવડે. હે ખેતીને લગતું બધું તમને કામ ફાવે? ગાયોનું દૂધ કાઢવાનું શીખવું પડે ને તો અમે વાસે આ ગાયોનો છે ને એ બધું કાઢી નાખીએ. એમ તો અમારે ગાયો બેસી હતી ને આગળ, નથી એવું તો. અચ્છા ટૂંકમાં એટલે મતલબ કે વાહિંદુ ને એવું બધું તમને આવડે? હા બધું બધું કામ સમજાઈ કરવાનું. ગયું. ખાલી એક દોતા તમને ન આવડે. ધોતા જ નહીં આવડે. બરાબર છે બરાબર છે. સરસ, બહુ સારી વાત કહી બેન કે તમે ખેતીનું કામ પણ જાણો છો. ઘણાયને ક્યાંય એવા એવા પાત્રો હોય છે કે જેમને ખેતી કરતા હોય એવું પાત્ર હોય તો હા તમારા માટે સરસ, અને એને પણ સરસ એકાબીજાનો સપોર્ટ મળી રહે હા એ માટે બરાબર છે બેન. હા. પણ બરાબર એટલું છે. આપણે પછી બેન આમાં જો બેન અમારે ઘણી વખત એવું બેન બને છે, પછી આમ ઓડિયો જાહેર કરી દે પછી જે અમને કોન્ફરન્સમાં વાત કરાવી ને ત્યારે એ લોકો એમ વાત કરતા હોય કે અમે હા આવીએ તો અમને ટિકિટ ભાડું અમને દેવાનું ને એવી રીતે બધા વાત કરતા હોય. સ્વાભાવિક છે તમારે ક્યાંય જોવા જવું હોય તો પછી તમને ટિકિટ ભાડું દેવાનું કઈ રીતનું છે બેન? નહીં નહીં તો એમને લઈ જ આવીએ તો પછી એમને એમ નહીં, મારી વાત સાંભળો, હું તમને એક વસ્તુ કહું. તમે તમારું જે ગામ છે સ્વાભાવિક છે ત્યાંથી કદાચ તમે કોઈને ઘરે જોવા જાઓ. હમણાં તો હું નડિયાદ રહું છું. હા હાલો હાલો નડિયાદ રહ્યો, નડિયાદથી તમે ક્યાંય જોવા જાઓ બરોબર છે, તો પછી કાંઈ સ્વાભાવિક છે તમે ક્યાંય જોવા જાઓ તમને ખર્ચો લાગે કારણ કે તમે એટલું કામ કરી ન શકતા હોય બરોબર છે. તો કહેવાનું શું છે કે પછી ઓવર રૂપિયા તમે માગો કે મને 1000 રૂપિયા દ્યો ને 2000 દ્યો ને એવી રીતે નહીં. કદાચ તમે ટિકિટ ભાડાથી જો કામ કરો તો જે કાંઈ ટિકિટ ભાડું જે થતું હોય, બસની ટિકિટ છે, પછી ભલે તમે ગયા હોય તો 5-25 રૂપિયા પ્રેમથી તમને આપે, એ વાત વ્યાજબી છે. પણ તમે પછી એટલી બધી ડિમાન્ડ કરો કે ભાઈ મને 3000 આપો ને મને એટલા આપો ને, તો એવી રીતે તો નહીં થાય ને બેન? નહીં 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 એમાં તો મારી મમ્મી હું જે કરું એ મારે ચાલે. મારી જી મમ્મી જી જી. એટલે મારે જે કહેવાનું શું છે બેન કે સ્વાભાવિક છે કે ગમે ત્યાં તમને એમ તો થાય ને કે ભાઈ મારે જોવા જવું પડે, ભાઈ પછી કન્ફર્મ થાય. માનો કે હું તમને કોન્ફરન્સમાં વાત કરાવું, તમે વાતે કરો, એકાબીજાના ફોટા શેર કરો, ફોટા જુઓ, બધું તમે જોઈ લ્યો, વિચારી લ્યો, વાતચીત કરો, પછી તમને એવો વિચાર તો આવે ને કે ભાઈ હું જોઈ આવું, તમારું ઘર જોઈ જાઉં. તો સ્વાભાવિક છે પછી ઘણા શું છે એવું કે મને 2000 દ્યો ને 3000 દ્યો ને, ભલે એટલી પછી બસની ટિકિટે ન થતી હોય તો એટલા બધી ડિમાન્ડ કરતા હોય છે. તો એવું તો નહીં થાય ને બેન તમારે? નહીં નહીં નહીં.
બરાબર છે. પછી કઈ તમારે એવું કઈ કરજ માથે નથી ને? ઘણા પછી શું છે, ઓડિયો મુકાવી દે પછી એમ કે મારે એટલો કરજ છે ને એટલો કરજ છે, તો હું ઓલો સામે વાળો માણસ હોય બિચારો, ભલે નહીં નહીં હાવ ગરીબે ન હોય પણ કહેવાનું શું છે બેન કે એટલા પૈસા પરબારી મોટી રકમ કાઢવી પડે તો એને નહીં. થોડી તકલીફ પડે. મારે એવું મારી મમ્મી ને હમણાં મેં આ લવ મેરેજ મારી મમ્મી માંગતી હતી 2 લાખ રૂપિયા, મેં નથી આપવા દીધા. મારે જિંદગીમાં રૂપિયો નથી લેવાનો. વાહ બેન વાહ, બહુ સરસ. તમારે સરસ એક જીવન જીવવા માટે એક જીવન સાથી મળી જતો હોય તો પછી બહુ પૈસાનો મોહ ન રખાય બેન. બરાબર છે કે પૈસા તમારા છે પણ હું નથી લેવા દેતી. જી, અને જ્યાં તમે જાશો સ્વાભાવિક છે તમને અહીંયા બધે પહેરવા ઓઢવાનું બધું આપશે. એનું કારણ છે કે એને પણ આબરૂ હોય ને બેન, જેમ એને પણ એના ઘરની વહુ હોય ઈ સારું ઘરેણું સારા કપડાં પહેરીને બહાર નીકળે, હા. બધાને અપેક્ષા સારી હોય છે બેન. બરાબર છે. એટલે હા, એટલે ઈ બરાબર છે. તમને પહેરવા ઓઢવા માટે તો કોઈ પણ સ્વાભાવિક છે બધી વસ્તુ લઈ જ દે ને બેન. સારી જિંદગી જવાની તો સારું જ રહેવાનું, કેમ કે આવું બધું નહીં કરવાનું, કેમ કે એ બિચારો કામ કરીને ભેગા કર્યા ને આપણે આવું કરીએ તો નહીં સારું લાગે. બહુ સારી વાત છે બેન, બહુ સારી વાત છે. તમારા તો ઊંચા વિચારો છે બેન. આવા તો બેન કોઈ દી મેં જોયા નથી બેન તમારા જેવા. વિચાર એવું આવી ગયું છે કે હવે સારી જિંદગી જીવવાની છે. હમ હમ હમ. હા, 2 વાર એવું થઈ ગયું, બીજી વાર નહીં થાય. એટલે પછી તમારો વિડીયો આ 10 દિવસથી જોઉં છું. બહુ સરસ બેન, બહુ સરસ. ના, હું તમને એવું સરસ મજાનું પાત્ર ગોતી દઈશ બેન કે જિંદગીમાં તમને કોઈ દી પ્રોબ્લેમ ઊભા નહીં થાય બેન. હા બરાબર. હા આપણે પૂરેપૂરું ખાસ ધ્યાન આપશું અને જે કોઈ તમારી સાથે પાત્ર જોડાશે એને આપણે વ્યવસ્થિત રીતે સમજાવશું કે ભાઈ ધ્યાન રાખવાનું છે બેનનું, બેનને હા તકલીફ ન પડવી જોઈએ. બેન હા જો તકલીફમાંથી બિચારા બહાર આવ્યા છે હા હા તો તમારા તરફથી તકલીફ ન પડવી જોઈએ. બરાબર એ ને? સારી જ છે હા. ને વાત. પછી જો આપણે ઓડિયો મૂકીએ ને પછી ઓલા તમારા આગલા હસબન્ડ આવશે તો પછી ઈ જવાબદારી કોણ લે એની? એનામાં એવું છે કે મારા મમ્મીનું એ મારી ઘર નહીં ચાલે, કેમ કે મારે હવે આ મારા મમ્મીનું કરેલું તો મારી મમ્મી જેવું કર્યું એટલે હવે સારી જિંદગી જીવવા મારે માટે કરે. એટલે મારા મમ્મીને તો મેં ખુલ્લેઆમ કીધું. મારી મમ્મી કે સારું સારું પણ મારે મારી આપેલ તારે હારી ગમે તે ગોતી લે. ઈ નહીં, કદાચ ઓલું પાત્ર આવે, શું નામ છે એનું તમારા હસબન્ડ નું? એનું તો છે પણ આ રેકોર્ડિંગ ચાલુ હશે ને હમણાં તો. અચ્છા, તો જવા દો, હાલો એનું નામ નથી લેતા આપણે. પણ મારું એમ કહેવાનું છે કે ઈ જે પાત્ર આવશે કદાચ પાછો, નહીં 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 નો આવે ને? પાતળાને તો હવે કાઢી મૂકવાનો છે. પાતળા અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે તમે ઈ જવાબદારી લ્યો છે ને, એટલે હું સામેવાળા વ્યક્તિને કોઈને તકલીફ ન પડે ઈ બાબતે. બરાબર ને બેન? હા હા એટલે હા, પછી તમારે સિમ બંધ કરી દેવાની છે, પછી બીજી સિમ કાઢવાની છે. એવું છે એવું છે. ના ના, કાંઈ વાંધો નહીં. હાલો ને, ઈ તો હું તમને કોઈ એવું પાત્ર આવશે ને બેન તો હું તમને વાતે કરાવીશ અને તમને સારામાં સારું પાત્ર ગોતી આપીશ. તો હા. ભલે બેન, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારું આધાર કાર્ડ એક મને નાખી દેજો બેન. હલો, અત્યારે તો સુધારો કરવા મૂક્યું છે એના. મારી વાત સાંભળો. તમારું જે આધાર કાર્ડ હોય ને તમારી પાસે, એનો મને ખાલી ફોટો મોકલી દ્યો અને તમારા જે કઈ ફોટા હોય એકાદ બે મને મોકલી દ્યો. ઈ હું કોઈને આપીશ નહીં. તમારું આધાર કાર્ડ હું કોઈને નહીં આપું, તમારો ફોટો કોઈને નહીં આપું, તમારો મોબાઈલ નંબર પણ હું કોઈને નહીં આપું. તમને વાત કરાવીશ કોન્ફરન્સ દ્વારા. તમે એમ કહો હિતેશભાઈ મને આ પાત્ર ગમે છે તો હું એકાબીજાને નંબર ઈ તમારી પરમિશન થી આપીશ. બરાબર છે બેન? એટલે ઈ બાબતે તમે ચિંતા નહીં કરતા. મને તમે જે કઈ ડોક્યુમેન્ટ આપશો ને બેન, ઈ હું કોઈને નહીં આપું. એક તમારું અને મારું આ બેનભાઈ વચ્ચે જ આ વસ્તુ રહેશે. તમે ઈ ચિંતા નહીં કરતા. એવું છે બેન, પણ કેવું છે ભાઈ કે આધાર કાર્ડ છે ને હજુ મારે કઈ વાંધો આપણે નહીં. તમારું સ્કૂલનું સર્ટિફિકેટ તો છે ને, લિવિંગ સર્ટિફિકેટ, એલસી. કશું નહીં. એટલે મારા મમ્મી લોકો છે ને મારે આપણે દાખલો જ નથી કાઢ્યો તો પછી તો કઈ વાંધો નહીં બેન. આપણી પાસે જે ઇલેક્શન કાર્ડ જેને કહેવાય ચૂંટણી કાર્ડ, ઈ તો હશે ને તમારી પાસે? ઈ છે પણ મારે નામે નથી. આ હજુ ઓલાનું છે બધું, ઈ મારે અલગ કરાવવું પડશે બધું. પણ સાંભળો, ભલે ને તમારા હસબન્ડ નું નામ પાછળ હોય છે, ઈ મને મોકલી તો આપો. તમારું નામ હશે ઈ તો હશે ને બેન કાર્ડ? બધું છે પણ એનામ શું છે કે હા હા, ઉપર વધારે ચડાવી દીધી છે ને એટલે પાછું સુધારો કરાવવાનો છે મારે. અચ્છા, કાંઈ વાંધો નહીં. મને ઈ ખાલી મોકલી દો. મારે કોઈ નથી દેવાનું. મારે તો શું છે બેન, તમારી જન્મ તારીખ બરોબર છે. કારણ કે એમાં શું હોય બેન કે સામે કોઈ પાત્ર આવતા હોય ને તો મને પૂરેપૂરી તમારી જન્મ તારીખની ખ્યાલ હોય ને બેન, તો હું કોઈને બતાવી શકું કે નહીં હો, બેનની ઉંમર આટલી જ છે. હું એવું ચોક્કસ રીતે કહી શકું. ઘણી વખત શું છે, કોઈને ઉંમરમાં ખબર ન હોય, વધારે કહી દેતા હોય, ઘણા ઓછી કહી દેતા હોય, નહીં હોય નહીં વધારે ઉંમર વાળા. મારે તો દાખલો નથી ને એટલે હા એના હા, વધારે ઉપર ચડાવી દીધી એટલે એની કમ કરવાની છે, કેમ કે મારી અચ્છા, 18 પછા કરી દીધી પણ પછા મારી છે બી નહીં. બોલો 50 વર્ષ, પછા થઈ જાય. 50 વર્ષ. હા એટલે 18 ચડાય એટલે સુધારો કરવાનો છે મારે. અચ્છા અચ્છા, એવી રીતે થાય સુધારો? ઉંમર ઓછી થઈ જાય તો થઈ મારે જશે. તો મારા 48 વર્ષ છે, મારે ઓછા કરવા છે, 35 વર્ષ કરવા છે. થઈ જાય બેન એવી રીતે? આપણે કરાવવાની છે જરૂર. એમ નહીં, એવી રીતે કરી દેતા હોય તો મને કહેજો. એમાં શું છે, મારા 48 વર્ષ છે ને તો મને એમ થાય કે હું થોડોક નાનો થઈ જાઉં. નાના હતા આપણે હવે હે. અંદાજ કશું નહીં એટલે અંદાજ થી બનાવી દે. પેલા મારે રાજસ્થાન લગ્ન કરેલા હતા ને હા, તો કોઈ બનાવી દીધી તી અચ્છા પણ અચ્છા,
આ આધાર કાર્ડ હવે આનું નામ એમની તો અત્યારે પ્રૂફ શું આપશો તમે? ઈ જે આ અત્યારે ફેરફાર તમે સુધારો કરાવો તો એમાં તમે શું પ્રૂફ આપશો? તમે એમ કહી દો કે મારી એટલી ઉંમર કરી દે, એમ થોડા કે ઉંમર કરી દે, કઈક આધાર પુરાવો તો દેવો પડે ને. એ આપણે આ નથી આ પેલું શું કહેવાય એમ જ આવવું પડે કરાવવા માટે ડાયરેક્ટ. હા, આપણે પંચાયત કહેવાય ને પંચાયત. પંચાયતમાં. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. આ પંચાયતમાં તમારે દાખલો લેવો પડતો એવું કઈક થતું હોય છે ને બેન? હા, દાખલો લઈને પછી ઊંચી ઉંમર કરી આપે. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં બેન. તમે પાસે જયારે ડોક્યુમેન્ટ આવે ત્યારે મને ખાસ મોકલજો. હું કોઈને આપીશ નહીં, મારા પૂરતું જ રહેશે, કોઈને નહીં આપું. અને તમારો ફોટો મને આપજો, એ પણ હું કોઈને નહીં આપું બેન, તમારી પરમિશન સિવાય. બરાબર છે બેન? આધાર કાર્ડ પણ 2-4 દિવસમાં જવાની છું. હા બેન, હા બેન, કાંઈ વાંધો. ભલે 2-4 દિવસમાં તમે તારે મોકલી દેજો, પણ ટૂંકમાં શું છે, મને ખાસ મોકલજો એટલે હું મને ખ્યાલ આવે. મારે કોઈને કેવું હોય તો હું તમારા વતી કહી શકું છું કે બેનની ઉંમર આટલી છે અને બેન આવા દેખાય છે, એવું થોડું ઘણું મને અંદાજ આવે બેન. બરાબર છે? એટલા માટે તમારો ફોટો અને જે કાંઈ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય એનો મને ખાલી ફોટો મોકલજો. બરાબર છે? હા હા હા, ભલે, કાંઈ વાંધો નહીં બેન. આપણે ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને એક વસ્તુ યાદ રાખજો કે અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે ને બેન, એ ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને આ ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને જે કાંઈ કોઈ તમને ફોન આવશે એ બધા મને જ આવશે, તમને કોઈનો ફોન નહીં આવે. હું જ તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ. અને બીજું, તમારા સમયમાં કઈ રીતે બેન એડજસ્ટમેન્ટ રહેશે? માનો કે ફોન કોઈના અચાનક આવે તો હું તમને કેટલા વાગ્યે તમને ફોન કરી શકું છું? તમે ફ્રી હો, તમે વાત કરી શકો, કયો ટાઈમ રહેશે? માનો કે સવારે ફોન કોઈનો આવે તો હું કેટલા વાગે તમને ફોન કરી શકું? 1 વાગે ફ્રી હોય. અચ્છા, બપોરે 1 વાગ્યાથી ફ્રી હો તમે, પછી 1 વાગ્યાથી 2 વાગે, 2 વાગે પછી કામે લાગી જવાનું. અચ્છા, 1 વાગ્યાથી 2 વાગે, 1 કલાક તમને સમય રહે. પછી સાંજે કેટલા વાગે? 6 વાગે છૂટવાનું, તે પછી ખાવા બનાવવાનું. માનો કે 6 વાગે તમે છૂટો, પછી 6 વાગ્યાથી ફોન કરવો હોય તો તમને કેટલા વાગે કરવો? 9 વાગે 10 વાગે થઈ શકે. એટલે અચ્છા, પછી રાત્રે તમે કેટલા વાગે જાગતા હો? અમે તો 12 વાગે જાય ને 1 વાગે નક્કી નહીં હોય. એમને પછી રાત્રે તમને ફોન કરી શકાય? આ ઇલાકામાં બહુ મચ્છરો કરડે હે, નીંદર ની હાથે તો બેહીએ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઠીક, બરાબર છે. એટલે આપણે મચ્છરના હિસાબે આપણે વાત થઈ જશે. બરાબર ને બેન? સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે, હાલો, કાંઈ વાંધો નહીં બેન. તમને અનુકૂળતા રહેશે એવી રીતે આપણે વાતચીત કરશું અને તમને કોઈ સરસ પાત્ર મળી જાય એ માટે આપણે કોશિશ કરશું બેન. પાન કાર્ડ બી છે, આધાર કાર્ડ બી છે, હા, કાર્ડ બી છે, પણ હજુ ઓલા ભાઈ નું નામ છે ને એટલે પાછું જઈને મારે એકલીનું કરાવવું પડશે પાછું. એવું છે, એવું છે. એમાં એવું છે, ભલે ને તમારા હસબન્ડ નું નામ હોય, આ તો મારે છે ને એટલા માટે પ્રૂફ માટે જ ખાલી મારે રાખવું છે બેન. તમારું ક્યાંય એવી વસ્તુ કાંઈ કોઈને દેવાનું નથી. કોઈ મને કહેશે ને કે એનું મને મોકલાવો એટલે હું કોઈને મોકલાવીશ નહીં બેન, એ હું તમને પ્રોમિસ કરું છું બેન. તમે કહેશો ને, તમે એમ કહેશો ને કે હિતેશભાઈ આ આપવાનું છે તો જ હું આપું, એ તમને પૂછ્યા વિના કોઈ વસ્તુ આપીશ નહીં. ફોટો પણ કોઈ નહીં બતાવું બેન. પણ મને ભણેલી નહીં એટલે હાઈ લખીને મોકલો તો હાલો હમણાં હું તમને લખીને મોકલું છું, હાઈ લખીને મોકલું છું. હા હા, ભલે બેન, ભલે, હાલો, કાંઈ વાંધો નહીં, મોકલાવો મને. હા હા, ભલે બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.